નમસ્કાર. આપણો આજનો ટોપિક છે હિસ્ટ્રી સાથે જોડાયેલો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં જઈએ છીએ ત્યારે મૌર્ય શાસન પછી જે વ્યવસ્થાઓ આવે છે, મૌર્ય શાસન પછીનો જે સમયગાળો છે, આજનો ટોપિક એના પર આધારિત છે. તો તમે અહીં જોઈ શકો છો કે મૌર્ય પછીનું શાસનમાં આપણે જે વંશ જોવાના છે એ છે એક શુંગ વંશ, સાતવાહન સામ્રાજ્ય અને કુષાણ સામ્રાજ્ય. ઓકે, તો મૌર્ય વંશના અંતિમ શાસક બૃહદર્થને હરાવીને જે વંશ આવે છે એ શુંગ વંશ છે. પુષ્યમિત્ર શુંગ દ્વારા જે સ્થાપવામાં આવે છે એ શુંગ વંશની શરૂઆતનો કન્સેપ્ટ. પછી સાતવાહન સામ્રાજ્ય અને કુષાણ સામ્રાજ્ય વિશે આપણે કેટલીક બેઝિક માહિતી લઈશું. પછીનો જે વિડીયો બનાવીશું આપણે એ તમે જોઈ શકો છો, જે એની અંદરના રાજાઓ વિશે પર્ટિક્યુલર હશે ત્યારે તમે ડેપ્થમાં વાંચવું હોય ત્યારે. અત્યારે આપણે ઉપરથી જોઈ શકીએ છીએ કે મૌર્ય પછીનું જે સામ્રાજ્ય છે, મૌર્યોત્તર યુગનું જે સામ્રાજ્ય છે એ આપણે આજે સ્ટડી કરીશું. આપણે થોડું થોડું સ્ટડી કરીશું કે શૃંગ વંશ વિશે થોડું વાંચીશું, થોડું સાતવાહન અને થોડું કુષાણ સામ્રાજ્ય વિશે વાંચીશું. અને આના પછીનો જે સમયગાળો છે ગુપ્ત સામ્રાજ્ય, એના વિશે આપણે જોઈશું. આપણે સ્ટાર્ટ કરીએ. મૌર્ય પછીનું શાસન, શુંગ વંશ. આપણે સૌથી પહેલા શું જાણીએ કે મૌર્ય પછીના શાસનમાં કોણ આવ્યું? તો મૌર્ય સામ્રાજ્યના પતન પછી પુષ્યમિત્ર શુંગે, કોણે? પુષ્યમિત્ર શુંગે શુંગ વંશની સ્થાપના કરી હતી. તમને ખબર હોવી જોઈએ કે જ્યારે મૌર્ય શાસનનું યુગ સમાપ્ત થતો હોય છે, એનો એરા ઘટતો હોય છે, ત્યારે કયો વંશ ગાદી પર આવે છે? તો એ શૃંગ વંશ છે. કયો વંશ? શૃંગ વંશ. પુષ્યમિત્ર શુંગ દ્વારા એ શૃંગ વંશની સ્થાપના કરવામાં આવે છે. આ સમયગાળામાં બૌદ્ધ ધર્મની સાથે સનાતન ધર્મનું પુનરુત્થાન જોવા મળ્યું હતું. આ વંશના શાસકોએ મધ્ય ભારત અને ગંગાના મેદાન પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ઓકે, તો મૌર્ય યુગ પછીના સમયની વાત છે, શૃંગ વંશની. છેલ્લો મૌર્ય સમ્રાટ કોણ હતો જેની હત્યા પુષ્યમિત્ર શુંગે કરી હતી? છેલ્લો મૌર્ય સમ્રાટ કોણ હતો? તો બૃહદર્થ હતા. બૃહદર્થ હતા જેની હત્યા પુષ્યમિત્ર શુંગે કરી હતી. ઓકે, શૃંગ વંશની સ્થાપના કયા સેનાપતિએ કરી હતી? તો પુષ્યમિત્ર શુંગે કરી હતી. રાઈટ, સમજાઈ ગઈ વાત? તો આ તો કન્સેપ્ટ આપણે સમજવાનો છે. આપણે ઉપરથી જોઈ રહ્યા છે, તમે ડેપ્થમાં ઘણું બધું વાંચી શકો છો. વિદેશી આક્રમણો, ઇન્ડો ગ્રીક અને શક શાસકો. વિદેશી આક્રમણો થાય છે, એમાં આપણે શક શાસકો વિશે વાંચીશું. મૌર્ય યુગ પછી ભારતના વાયવ્ય ભાગમાં, મૌર્ય યુગ પછી કીધું છે, મૌર્ય યુગના પછી ભારતના વાયવ્ય ભાગમાં ગ્રીક અને શક પ્રજાનું આગમન થયું હતું. હવે આપણે જોઈએ વાયવ્ય ભાગ, બરોબર? તો જુઓ, આપણે યાદ રાખવાનું કે પાકિસ્તાન છે ને વાયવ્યમાં છે, એ પાકિસ્તાન છે. ઓકે, આ ઈશાન છે, નૈઋત્ય છે, આ અગ્નિ છે, આ ખૂણાઓ છે, બરોબર? તો જે વાયવ્ય ભાગ છે, વાયવ્ય પોર્શન છે, ત્યાંની વાત કરે છે. વાયવ્ય ભાગમાં ગ્રીક અને શક કોણ હતા? ગ્રીક અને શક પ્રજાનું આગમન થયું હતું. મિનાન્ડર જેવા ગ્રીક રાજાઓએ. તો ગ્રીક રાજા કયો હતો? મિનાન્ડર એક કેવો રાજા હતો? તો ગ્રીક રાજા હતો. બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હતા. રુદ્રદામન જેવા શક શાસકો. શકમાં કયો ફેમસ છે? રુદ્રદામન. ઓકે, ગિરનારની તળેટીમાં જેનો શિલાલેખ જોવા મળે છે ને સંસ્કૃતમાં, એ આ રુદ્રદામન. રુદ્રદામન જેવા શક રાજાઓએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહત્વનું શાસન કર્યું હતું. રાઈટ, સમજાય છે વાત? કયા ઇન્ડો ગ્રીક રાજાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો? ઇન્ડો ગ્રીક રાજા કયો હતો? મિનાન્ડર હતો. ને જુનાગઢના ગિરનારના શિલાલેખમાં કયા શક રાજા આવ્યો? ફરીથી શક રાજા કયો છે? રુદ્રદામન છે. રુદ્રદામન. રુદ્રદામન નો શિલાલેખ જોવા મળે છે. સમજાય છે વાત? તો શક રાજાઓનું મહત્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હતું. નેક્સ્ટ, કુષાણ સામ્રાજ્ય વિશે વાંચીએ. કુષાણ સામ્રાજ્યની કનિષ્ક, એમાં ફેમસ છે કનિષ્ક. કુષાણ વંશના સૌથી પ્રતાપી રાજા હતા કોણ? કનિષ્ક, જે ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કઈ ચોથી બૌદ્ધ સભાનું આયોજન કર્યું હતું? તમને એમ પ્રશ્ન પૂછાય કે કોના સમયમાં ચોથી બૌદ્ધ ધર્મ સભાનું આયોજન થયું હતું? તો કનિષ્ક રાજાના સમયમાં થયું હતું. અને કનિષ્ક કુષાણ વંશના રાજા હતા. તેના સમયમાં ગાંધાર અને મથુરા શિલ્પકળાનો વિકાસ થયો હતો. આ બી તમારો ક્વેશ્ચન છે. ગાંધાર અને મથુરા શિલ્પકળાનો વિકાસ કોના સમયમાં થયો છે? તો કોના? કનિષ્કના સમયમાં થયો છે. કનિષ્કે શક સંવતની શરૂઆત કરી હતી, જે આજે પણ ભારતના રાષ્ટ્રીય પંચાંગમાં વપરાય છે. કઈ? 78 શક સંવત 78 એડી, બરોબર? ચોથી બૌદ્ધ સભાનું આયોજન કોણે કર્યું હતું? તો યાદ રાખવાનું, ચોથી બૌદ્ધ સભા કે એટલે કુષાણ આવે ને કુષાણમાંથી આવે કનિષ્ક રાજા આવે. શક સંવતની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન 78 માં થઈ હતી. આ બધી છે ને આપણા માટે બેઝિક માહિતી છે. કઈ માહિતી છે? બેઝિક માહિતી છે, જે તમારી અંદર છે ને કોન્ફિડન્સ પેદા કરશે. પહેલા તમને ક્લેરિટી હોવી જોઈએ. આ પછી આવ્યું, આ પછી આવ્યું, એની અંદર આ રાજા છે, એની અંદર આ રાજા છે ને એની અંદર આ રાજા છે.
પછી એની અંદર તમે શું જોઈ ડેપ્થ પકડી શકો છો, કેટલાક ક્વેશ્ચન સિરીઝ કરી શકો છો, 10 10 15 15 20 20 ક્વેશ્ચન સિરીઝ. પછી તમને છે ને હિસ્ટ્રીનો થોડો ઘણો અંશ ખબર પડી જશે. બાકી હિસ્ટ્રી તો બહુ વિશાળ છે. ઓકે, તમારી જેવી પરીક્ષા હોય એ રીતે તમે ડેપ્થમાં વાંચી શકો છો. દક્ષિણના શાસકોમાં સાતવાહન વંશ. તમને પ્રશ્ન પૂછાય સાતવાહન રિલેટેડ ટુ દક્ષિણમાં જવાનું. ઓકે, દક્ષિણના શાસકોમાં સાતવાહન વંશ. દક્ષિણ એટલે કેવું કે માની લો કે આ એક ચોરસ બોક્સ છે, બરોબર. તો આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂરબ છે અને આ પશ્ચિમ છે, બરોબર. તો આપણે આ રીતે ડિઝાઇન બનાવીએ ને તો દક્ષિણ બાજુની વાત છે. દક્ષિણમાં જે શાસકો થયા સાતવાહન વંશ. કયો વંશ? સાતવાહન વંશ. મૌર્ય યુગ પછી ભારતમાં સાતવાહન વંશના શાસકો ખૂબ જ શક્તિશાળી બન્યા હતા. ગૌતમી પુત્ર સાતકર્ણી આ વંશનો સૌથી મહાન રાજા ગણાય છે. ઘણી વાર પ્રશ્ન પૂછાતા હોય છે નીચેનામાંથી કયો રાજા સાતવાહન વંશનો સૌથી પ્રતાપી રાજા? તો જોઈ લેવાનું સાતકર્ણી. સાતવાહન પરથી સાતકર્ણી યાદ રાખવાનું. સાતવાહન સાતકર્ણી, બરોબર, યાદ રહી જાય એવું છે. ટેકનિકલી યાદ ટ્રિક્સ યાદ રાખો તો બી. તેમણે દરિયાઈ અને વેપારની સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. તો આમનો કન્સેપ્ટ છે ને દરિયાઈ વેપાર પર હતો. જેટલું ડેપ્થ વાંચશો ને એટલે ક્વેશ્ચન સિરીઝ વાંચી શકો છો જેવી જેવી તમારી પરીક્ષા. ઓકે, અત્યારે તો હું તમને સ્લાઇડિંગ મૂવ પર સમજાવી રહ્યો છું, ઉપરથી ઓરલી સ્પૂન ફીડિંગ કરાવી રહ્યો છું. પછી આના પર આપણે ડિટેલ વિડીયો બનાવશું. ઓકે, જે તમે જોઈ શકો છો. સાતવાહન વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? તો ગૌતમી પુત્ર સાતકર્ણી હતો. સાતવાહન શાસકો કયા ક્ષેત્રમાં મુખ્યત્વે શાસન કરતા હતા? તો દક્ષિણ અને મધ્ય ભારત. દક્ષિણ અને મધ્ય ભારત. સમજાઈ ગઈ વાત? મૌર્ય યુગનું મહત્વ અને પૂર્ણાહુતિ. મૌર્ય યુગનું મહત્વ શું હતું અને એમની પૂર્ણાહુતિ કેવી રીતે થઈ એ વિશે આપણે સમજીએ. ઓકે, તો મૌર્ય યુગ પછીના નાના વંશોએ ગુપ્ત સામ્રાજ્ય ઉદય માટે પાયો નાખ્યો. હવે કયું સામ્રાજ્ય આવશે? ગુપ્ત સામ્રાજ્ય આવશે. કયું સામ્રાજ્ય આવશે? ગુપ્ત સામ્રાજ્ય આવશે. આ સમયગાળામાં વિજ્ઞાન, ગણિત અને સાહિત્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. વિવિધ સંસ્કૃતિઓના મિલનથી ભારતીય સમાજ વધુ સમૃદ્ધ અને વૈવિધ્યસભર બન્યો હતો. વિજ્ઞાનમાં થઈ હતી, ગણિતમાં થઈ હતી અને સાહિત્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. મૌર્ય યુગમાં કઈ શિલ્પકળાનો વિકાસ થયો હતો? તો ગાંધાર, મુગલ, દ્રવિડ કે નાગર? આ તમે સર્ચ કરી શકો છો. આપણે આગળ ભણ્યા ને કઈ શૈલી હતી? ગાંધાર શૈલીમાં ભણ્યા ને, તમે સ્ટડી કરી શકો છો અને સમજી શકો છો. મૌર્ય યુગના શાસકોના કારણે ભારતનો વેપાર કયા સામ્રાજ્ય સાથે વધ્યો હતો? હવે આ જોવાનું, રોમન, બ્રિટિશ, ઇજિપ્ત કે રશિયન સામ્રાજ્ય. આ તમે છે ને ક્વેશ્ચન સિરીઝમાં તમે છે ને જાતે સર્ચ કરો, રિસર્ચ કરો. તમને ના આવડતું તો ગૂગલ પર જાઓ, ટાઈપ કરો. એ બને છે ને તમને આવડશે. તમે જેટલું વાંચશો, એનાલિસિસ કરશો તો તમને આવડશે. તમે એની શોધમાં લાગી જાઓ. ઓકે, તો પ્રશ્ન છે તેને શોધો. આવું કેમ, આવું કેમ, આવું કેમ? તો તમને 100% હિસ્ટ્રી સમજાય છે. હિસ્ટ્રી છે ને એક સાંકળ છે. આના પછી શું આવ્યું, આના પછી શું આવ્યું, એ જો ફ્રેમ તમને સમજાઈ ગઈ ને બધું જ આવડી જશે. જો કે આપણે શું સમજાય, પહેલા મૌર્ય યુગ. મૌર્ય યુગનો છેલ્લો રાજા હતો બૃહદર્થ. એની હત્યા કરવામાં આવે છે. પછી કોણ આવે છે? શૃંગ વંશ આવે છે. પછી આપણે સમજ્યા સાતવાહન, કુષાણ સમજ્યા. આખો મૌર્ય યુગ હતો. મૌર્ય પછીનો જે સમયગાળો. હવે કોણ આવશે? ગુપ્ત આવશે. સમજાય છે ને વાત બધી? ઓકે, તો આ બે પ્રશ્નો તમે એક્સરસાઇઝમાં લઈ લો. શૃંગ વંશ, કનો વંશ, સાતવાહન વંશ, કુષાણ વંશ. ઓકે, દક્ષિણ ભારતના વંશો. મૌર્ય યુગ પછીના શૃંગ વંશ, કનો વંશ, સાતવાહન વંશ, કુષાણ વંશ, દક્ષિણ ભારતના વંશોમાં. ઓકે, કેટલાક પ્રશ્નો છે. કુષાણ વંશના સૌથી પ્રતાપી અને મહાન રાજા. કુષાણ કીધું એટલે કનિષ્ક. શું લખવાનું? કનિષ્ક. કર્ણ વંશની સ્થાપના કોણે કરી હતી? વાસુદેવ, ભૂમિસુદ, નારાયણ, સુશમન. આ તમે ક્વેશ્ચન સિરીઝમાં લઈ લો. શૃંગ વંશનો સ્થાપક કોણ હતો? આમાં બી ક્વેશ્ચન સિરીઝ આવડે પણ ઈઝી છે, આપણે ભણ્યા છે. પુષ્યમિત્ર શૃંગ. સાતવાહન વંશનો સ્થાપક કોણ હતો? આ જોઈ લો, બરોબર. એમાં સાતવાહનમાં સૌથી ફેમસ કોણ હતો? સાતકર્ણી, ગૌતમી પુત્ર સાતકર્ણી. ઇન્ડો ગ્રીક શાસકમાં સૌથી જાણીતો રાજા કયો હતો? ઇન્ડો ગ્રીક આવ્યું એટલે મિનાન્ડર આવે. શું આવે? મિનાન્ડર આવે. આ તો ખાલી ક્વેશ્ચન સિરીઝ છે, તમે આનાથી બી ડેપ્થ જઈ શકો છો. એ સમજાય છે વાત? આપણે સ્ટડી કર્યા ઉપરથી સ્ટડી કર્યું છે, એકદમ ઉપરથી બેઝિક લેવલ પર. કોઈ નવો ન્યૂ કમર્સ હોય જે ઇતિહાસને સમજવા માંગતો હોય તો આપણે યાદ રાખવાનું મૌર્ય યુગ આવે છે. મૌર્ય યુગનો અંતિમ સમય ચાલે છે. એનો જે અંતિમ રાજા હોય છે બૃહદર્થની હત્યા એના એક સેનાપતિ દ્વારા કરવામાં આવે છે, જેનું નામ હોય છે પુષ્યમિત્ર શૃંગ. અને પછી એ શૃંગ વંશ ગાદી પર આવે છે. અને શૃંગ વંશ વિશે થોડું કન્સેપ્ટ સમજ્યા. પછી સાતવાહન સામ્રાજ્ય, દક્ષિણ ભારતનું સાતવાહન સામ્રાજ્ય અને કુષાણ સામ્રાજ્ય, જેમાં કનિષ્ક થયું. સાતવાહનમાં ગૌતમી પુત્ર સાતકર્ણી થયું. સમજાય છે વાત? આ સાતવાહન વંશ છે, દરિયા પરનો જે કન્સેપ્ટ છે, એના વેપાર પરનો કન્સેપ્ટ છે, એ સાતવાહન વંશમાં આવશે. કુષાણમાં કનિષ્ક આવશે. કનિષ્ક બહુ પ્રતાપી રાજા, એના વિશે વાંચી શકો છો. 78 જે આપણી સક્ષમ શરૂ કરેલી છે એ સમજી શકો છો તમે. આવા પ્રશ્ન સિરીઝ તો ગમે ત્યાંથી બની શકે છે, પણ તમારી અંદર ફ્રેમ ક્લિયર હોવી જોઈએ. તો ફરી મળીશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી તમે સમજાવટને જોતા રહો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. પોતાની જાતને ચાહતા રહો.